12th સાયન્સની એક્ઝામિનેશન આપવાના વિદ્યાર્થીઓ સૌથી મોટું કન્ફ્યુઝન કે સર બોર્ડના જે એમસીક્યુ છે 50 માર્કના અને ગુજસેટના જે 40 માર્કના સબ્જેક્ટ્સના એમસીક્યુ છે શું એનું લેવલ અલગ અલગ હોય અને એમાં જો મારે સારા માર્ક્સ લાવવા હોય તો મારે પ્રિપેરેશન કેવી રીતે કરવાની? કેમ કે મેક્સિમમ વિદ્યાર્થીઓ બી સેક્શન એટલે કે થિયરી સેક્શને તો આરામથી ફોડી નાખે છે, પણ એ ફૂટી જાય છે ક્યાં? એ સેક્શનમાં જ્યાં એમસીક્યુ આવે છે એમાં એમના સુપડા સાફ થઈ જાય. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો તમે જેડબલઈ અથવા તો નીટની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો શું બોર્ડ અને ગુજસેટના એમસીક્યુ તમારાથી સોલ્વ થઈ જાય? તો આ જેટલા પણ સવાલોના જવાબ છે હું આજના વિડીયોની અંદર આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. આપણા 12થના એડમિશનના એક પણ વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે તો જોડાઈ જાઓ. બસ એમાં ઓપ્શન પણ આપણે રાખ્યો છે કે તમે તમારા મિત્રોને એડ કરી શકો. એવરી યર આપણે 12થના સેશન્સ ગુજસેટની એક્ઝામ સુધી લઈએ છીએ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, અને સાથે સાથે આખી એડમિશન પ્રોસેસ ઓનલાઈન અને ઓફલાઈન ગુજરાતના અલગ અલગ સિટીમાં સેમિનાર કરીને વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ, અને એનો પણ કોઈ કોસ્ટ આપણે લેતા નથી, ફ્રી ઓફ કોસ્ટ તમામ વસ્તુ હોય છે. તો તમારી એડમિશન પૂરી થાય નહીં જ્યાં સુધી જર્ની, ત્યાં સુધી તમારો હાથ પકડવાની જવાબદારી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના તમામ ટીચર્સની છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોને સ્ટાર્ટ કરું એની પહેલા મારે તમને એક વાત શેર કરવી. 19 અલગ અલગ સ્ટેટના વિદ્યાર્થીઓ જેમના જેડબલઈ ની અંદર 95, 96 કે 97 પીઆર પણ આવે છે ને, એ પણ એક કોલેજને પ્રિફર કરે છે જેનું નામ છે વેદમ. વેદમ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં 4 વર્ષનો સીએસ અને એઆઈ નો બીટેક નો પ્રોગ્રામ ચાલે છે. એનું પૂરું નામ છે વેદમ સ્કૂલ ઓફ ટેકનોલોજી. વેદમ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર તમને અજિંક્ય ડીવાય પાટીલ યુનિવર્સિટી જે યુજીસી અપ્રૂવ છે એની ડિગ્રી આપવામાં આવે છે, અને એમનું જે કેમ્પસ છે એ પુણેની અંદર 100 એકરની અંદર પથરાયેલું છે. એમનું એકેડેમિક અને નોન એકેડેમિક કરિક્યુલમ તો જબરજસ્ત છે જ, સાથે સાથે એમની જે લેબ્સ છે એ પણ એકદમ જબરજસ્ત છે. તમને કદાચ વિશ્વાસ નહીં થાય તો વેદમના ફર્સ્ટ સેમિસ્ટરના જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ છે સાઇન લેંગ્વેજ ટુ વોઇસ એન્ડ ટેક્સ્ટ કન્વર્ટર, સાથે સાથે વેલનેસ એપ, ઓટોમેટેડ બિઝનેસ વર્કફ્લો, ડિપ્લોયડ ફૂલ સ્ટેક એપ, લિંક્ડઇન લેવલ પ્લેટફોર્મ્સ, આ બધું બનાવી નાખ્યું છે. હવે તમે તો ઘણી વખત વિચારતા હશો ફર્સ્ટ સેમિસ્ટરમાં તો વિદ્યાર્થી હજી એન્જિનિયરિંગને સમજતો હોય, શું થઈ રહ્યું છે સમજતો હોય, ત્યાં તો વેદમના વિદ્યાર્થીઓ આ તમામ વસ્તુઓ પર વર્ક કરી ચૂક્યા છે. વેદમમાં ફૂલ ટાઈમ ઇન્સ્ટ્રક્ટર શુભેશ કુમાર, જે પોતે 5 સ્ટાર કોડર છે અને એક્સ ગૂગલ સોફ્ટવેરના ડેવલપર છે, એમણે 5000 થી વધારે વિદ્યાર્થીઓને કેરિયર માટે તૈયાર કરેલા છે. ઇન્ડસ્ટ્રી એક્સપોઝર એ વેદમનું એક જબરજસ્ત પિલર છે, જેમના મેન્ટર્સ જે છે આશીષજી, અમનપ્રીત સિંઘ, એકતા શાહ, બ્રેડફોર્ડ ટુકફિલ્ડ, જે વિદ્યાર્થીઓને 1-to-1 મેન્ટરશિપ પ્રોવાઈડ કરે છે. અને આ તમામના લીધે જ વિદ્યાર્થીઓ અત્યારે 50+ લાઈવ પ્રોજેક્ટ્સ ઉપર વર્ક કરી રહ્યા છે, અને આ પ્રોજેક્ટ્સ માટે વેદમ તરફથી એમને 1 કરોડથી પણ વધારેની ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવી છે સ્ટાર્ટઅપ માટે. સ્ટાર્ટઅપનું જે એક્સપોઝર છે એ વેદમમાં ફર્સ્ટ સેમિસ્ટરથી એપ્લાઇડ કરવામાં આવે છે, જેમના ફાઉન્ડર્સ જેવા કે તુષાર કટ્ટર અને ઉત્તરન નાયક, કે જે ઓલરેડી ફર્સ્ટ સેમિસ્ટરમાં વિદ્યાર્થીઓ માટે સેશન્સ લઈ ચૂક્યા છે. 5th સેમિસ્ટરથી 6 મંથની પેઇડ ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા એક વિદ્યાર્થીને તો ફર્સ્ટ સેમિસ્ટરથી એના સ્ટાર્ટઅપ માટે પેઇડ ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરી દેવામાં આવી છે. હવે તમને સવાલ આવતો હશે કે તો સર મારે અહીંયા એડમિશન લેવું હોય તો શું મને ડાયરેક્ટ એડમિશન મળી જાય? ના. અર્લી ઇન્ટેક જે 2026ના છે સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. એના માટે તમારે VSAT ની એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે, જેમાં એન્ટ્રન્સ એક્ઝામમાં તમે જો સારો સ્કોર કરો છો તો અર્લી ઇન્ટેકમાં તમને 100% સુધીની સ્કોલરશિપ પણ મળતી હોય છે. અને આ જે 100%ની હાયર સ્કોલરશિપ છે એ અર્લી ઇન્ટેકમાં જ મળતી હોય છે, અને બહુ જ લિમિટેડ સીટ્સ હોય છે. તો આ જે એક્ઝામિનેશન VSAT ની થવા માટે જઈ રહી છે એની એક્ઝામ ડેટ છે 16 જાન્યુઆરી 2026, 16 જાન્યુઆરી 2026. ખાસ ધ્યાન રાખજો. અને એમાં લાસ્ટ ડેટ જે રજીસ્ટર કરવાની છે એ 15 જાન્યુઆરી 15 જાન્યુઆરી 2026 છે, જેમાં રજીસ્ટર કરવા માટેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, પ્લસ પિન કમેન્ટમાં પણ મૂકી દઉં છું. તો પણ જો તમને ના મળે તો તમે કમેન્ટમાં વેદમ લખશો એટલે તમને લિંક ટેક્સ્ટ મેસેજમાં કરી દેવામાં આવશે. તો આજે જ વેદમની VSAT એક્ઝામમાં એપ્લાય કરો, તમારા ખાસ ફ્રેન્ડ્સને શેર કરો અને તમારું ફ્યુચર કોડિંગની અંદર જબરજસ્ત બનાવો. હવે આપણે આપણા ટોપિક પર પાછા આવીએ તો બોર્ડ અને ગુજસેટ. બોર્ડની અંદર તમને બધાને ખબર હશે 50 માર્કના MCQ આવે છે, અને ગુજસેટની અંદર પણ 40 માર્કના MCQ આવે છે. અહીંયા તમારું જે MCQ નું વેટેજ છે એ 50 માર્ક્સનું છે. ખાસ વિડીયોને સમજજો. કદાચ વિડીયો લાંબો થઈ શકે છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તમને ઘણી બધી વસ્તુ આમાં શીખવા માટે મળશે, જાણવા માટે મળશે. આમાં તમારું 40 માર્ક્સનું વેટેજ છે. આમાં તમારા કોઈ નેગેટિવ માર્કિંગ નથી હોતા. આમાં તમારે 0.25 નેગેટિવ માર્ક્સ હોય છે.
અને બોર્ડની પરીક્ષા પત્યાના 2 વીક પછી તમારી ગુજસેટની એક્ઝામિનેશન હોય છે, એટલે તમને એટલો બધો સમય એમાં મળતો નથી. આમ તમે જોવા જાવ ને તો 50 માર્ક પ્લસ 40 માર્ક એટલે ટોટલ 90 માર્ક થયા. અને જે થિયરીનો પોર્શન્સ છે એ થિયરીનો પોર્શન્સ છે એના ફક્ત ને ફક્ત આ મેં તમને MCQ ની વાત કરી, અને જો હું થિયરીની વાત કરું તો થિયરીની વાત કરીએ ને તો થિયરીનો ખાલી 50 માર્કનું વેટેજ છે. તો તમે ઓલમોસ્ટ જોવા જશો ને તો 1:2 નો રેશિયો છે. 10 માર્કને તો આપણે બહુ નિગ્લેક્ટ કરી દઈએ, ઓલમોસ્ટ 1:2 નો રેશિયો છે. મતલબ MCQ નું વેટેજ અહીંયા વધારે છે. તમે કહેશો સર એડમિશન પ્રોસેસમાં કયા માર્ક્સ ગણાય? તો બોર્ડ અને ગુજસેટમાં તમારે એડમિશન લેવું છે તો બોર્ડ અને ગુજસેટ થ્રુ ACPC જે એની કમિટી છે ACPC એડમિશન કરાવતી હોય એના વિડીયોઝ બનાવવાના છે. એડમિશનના જરાય ચિંતા ના કરતા. 50% આના 3 સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અથવા તો બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બરાબર 3 મેઇન સબ્જેક્ટ્સ એના માર્કના 50% અને ગુજસેટના 3 સબ્જેક્ટ્સના 50% એના આધારે તમારું મેરિટ બને. એન્જિનિયરિંગ અને ફાર્મસી એડમિશન. એગ્રીકલ્ચર માટે 60 અને 40% નો રેશિયો છે. તેનો મતલબ બોર્ડ અને ગુજસેટ બંનેનું વેટેજ જબરજસ્ત છે. છેલ્લા ઘણા વર્ષોથી હું વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન 12th સાયન્સની તૈયારી કરાવું છું. મેં જોયું છે કે વિદ્યાર્થીઓને બી સેક્શનમાં એટલે કે થિયરી સેક્શનમાં તો માર્ક આવે છે, પણ એ ધોવાઈ જાય છે MCQ. ગમે તેટલી પ્રેક્ટિસ કરી લે, MCQ માં સૂત્રો યાદ ના આવે. ફિઝિક્સમાં તો ઢગલો ઇક્વેશન્સ હોય, સૂત્રો યાદ ના આવે, નાની મોટી ભૂલો કરીને આવે, અથવા તો કંઈક ટ્વિસ્ટ કરીને પૂછે તો એ સમજેલો જવાબ ના આપી શકે. અને ખાસ આ વસ્તુ છે, સમજી જજો, માની જજો, નહીતર પસ્તાશો ને પસ્તાશો. હવે લેવલની જો હું વાત કરું તો બોર્ડ અને ગુજસેટનું લેવલમાં કોઈ જ ફરક નથી. આ બંનેના લેવલમાં કેટલો ફરક છે? 0% નો. બરાબર. જેટલો ફરક ભારત અને હિન્દુસ્તાનમાં, ઇન્ડિયા અને ભારતમાં છે, એટલો ફરક બોર્ડ અને ગુજસેટના MCQમાં છે. માર્કેટમાં તમને એવું જાણવા મળતું હશે ગુજસેટના MCQ નું લેવલ ઊંચું છે અને બોર્ડનું લેવલ નીચું છે, ને આમ છે ને તેમ છે. આ બધું એટલે લોકોએ ફેલાવ્યું કે ગયા વર્ષે ફિઝિક્સમાં 40 માંથી 2 MCQ અઘરા આવ્યા. એમાંથી એક તો બોનસ મળી ગયો, એક તો બધાને બોનસ મળી ગયો, એટલે એક MCQ 40 માંથી અઘરો આવ્યો. તો શું એક કે 2 MCQ ના આધાર ઉપર તમે એવું ના કહી શકો કે ગુજસેટનું લેવલ અઘરું છે? મતલબ તમે બોર્ડના MCQ ની પ્રિપેરેશન કરો છો તો તમારા ગુજસેટના MCQ થઈ જાય, ગુજસેટના MCQ ની પ્રિપેરેશન કરો છો તો બોર્ડના MCQ થઈ જાય. તમે ગમે તે એકની તૈયારી કરો એટલે બંનેની થાય, પણ તમે જેઈ નીટની તૈયારી કરતા હોય તો આની તૈયારી થાય એવું જરૂરી નથી, કેમ કે એમાં બંનેનું લેવલ અલગ અલગ છે. ને હું એવું નથી માનતો કે તમે બહુ હાઈ લેવલની એક્ઝામની તૈયારી કરી હોય તો લો લેવલની એક્ઝામમાં તમે ફોડીને આવી જાઓ, અથવા લો લેવલની એક્ઝામની તૈયારી કરી હોય અને હાઈ લેવલની એક્ઝામમાં તમે ફોડીને આવી જાઓ. આ શક્ય નથી. આ શક્ય નથી. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે વચ્ચે વચ્ચે હું એક વાત કરું કે બોર્ડ અને ગુજસેટની તમારે ડેડિકેશન સાથે પ્રિપરેશન કરવી હોય તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોરમાં અવેલેબલ છે. એમાં સ્પેશિયલ MCQ ની બેચ આપણે લોન્ચ કરેલી છે. 11-12 ના સેક્શનમાં તમે જશો, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમમાં બોર્ડની બેચ પણ જોવા મળશે, MCQ ની બેચ પણ જોવા મળશે, ઇંગ્લિશ કોમ્પ્યુટરની બેચ પણ જોવા મળશે. એની વધારે તમારે માહિતી જોતી હોય તો અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરશો એટલે તમને બધી જ માહિતી મળી જશે. એપ્લિકેશનથી તમને અમારો હેલ્પલાઇન નંબર પણ મળી જશે. અને રોજ રાત્રે 9 વાગે લાઈવ સેશન ચાલે છે અને રવિવારે સવારે 9 વાગે હોય છે. એમાં જોડાશો તો પણ તમને ઘણો બધો બેનિફિટ થશે. હવે આ જે MCQ છે તો હું તમને કહું કે MCQ કઈ રીતના પૂછાય, તો તમારે ખાસ બોર્ડના જૂના 5 વર્ષના પેપર અને ગુજસેટના પણ જૂના 5 વર્ષના પેપર કરી લેવા જોઈએ. તમે બંનેના 5-5 વર્ષના પેપર કરશો તો તમારો ઘણો બધો કન્સેપ્ટ ક્લિયર થશે. તમને ઘણો બધો આઈડિયા આવશે કે કયા રીતના MCQ વધારે પૂછાય છે. આ તમને આઈડિયા આવવાનું સ્ટાર્ટ થશે. અને MCQ માટે તમારે તમારું ઇક્વેશનનું લિસ્ટ અલગ બનાવવું જ પડે. જેટલું તમે તમારા ઇક્વેશન ઉપર ફોકસ વધારે કરશો, એઝ ફાર ફિઝિક્સ સબ્જેક્ટની વાત કરું, મેથ્સ સબ્જેક્ટની વાત કરું, તેમાં તો ઇક્વેશન ઢગલો આવે છે. ઇક્વેશન પેપરમાં એટ અ ટાઈમ યાદ આવવા પણ જરૂરી હોય છે. વિદ્યાર્થીઓની ઇક્વેશન જ યાદ નથી આવતા. ઇક્વેશનનું જેટલું વધારે રિવિઝન કરશો ને MCQ ની જેટલી પ્રેક્ટિસ કરશો એટલા માર્ક્સ મળશે. બોર્ડ અને ગુજસેટ, બોર્ડમાં ગુજરાત બોર્ડવાળા વિદ્યાર્થીઓને કેલ્ક્યુલેટર અલાઉ છે, CBSE ને નથી. પણ ગુજસેટમાં તો CBSE અને ગુજરાત બોર્ડ બંનેને કેલ્ક્યુલેટર અલાઉ છે. તમે સાદું કેલ્ક્યુલેટર યુઝ કરી શકો છો. અને કેલ્ક્યુલેટરની પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે. તો જ તમારે પ્રેક્ટિસથી જ ઓછા સમયમાં વધારે માર્ક્સ આવશે. કેમ કે ગુજસેટમાં તો નેગેટિવ માર્કિંગ છે. નેગેટિવ માર્કિંગમાં તો તમે કેટલા તુક્કા મારીને આવશો, બરાબર? નેગેટિવમાં ના જતા રહો. ઘણા બધા વિદ્યાર્થીઓ નેગેટિવમાં જતા જોયા છે. મારો જે તમને કન્સેન્ટ હતો કે ભાઈ MCQ નું વેટેજ વધારે છે, MCQ પર ફોકસ વધારે કરજો. સારી કોલેજમાં એડમિશન જોઈતું હોય તો તમને ગુજસેટનો સ્કોર જ સારી કોલેજના એડમિશન સુધી પહોંચાડશે, મેરિટમાં તમને આગળ લઈ જશે. જેટલા તમે MCQમાં ધોવાયા એટલા તમારા માર્ક્સ ઓછા થવાની શરૂઆત થશે. તમને શેમાં વધારે ડર લાગે છે? થિયરીમાં લાગે છે, ગુજસેટમાં લાગે છે, MCQમાં લાગે છે, કે પછી સમ્સમાં લાગે છે? કમેન્ટ ખાસ કરતા જજો જેથી અમને પણ આઈડિયા આવે કે તમને એકચ્યુઅલમાં ડર શેનો લાગે છે. અને સાથે સાથે એ પણ લખજો કે તમે કયા મીડિયમના વિદ્યાર્થી છો, જેથી અમને પણ આઈડિયા આવે કે આપણી ચેનલ ઉપર કયા મીડિયમના વિદ્યાર્થીઓ વધારે છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવે છે અને કોન્ફિડન્સ સાથે કહી શકે છે કે અમે જે ભણાવીએ છીએ ને એ જ પેપરમાં આવે છે. એના પ્રૂફ સાથે મૂકીએ છીએ. આ વર્ષે પણ પ્રૂફ મૂકીશું અને આજથી એડમિશન પ્રોસેસ સુધી છેક સુધી તમને સાચું ગાઈડન્સ આપીશું. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એક એવું પ્લેટફોર્મ છે જેણે ગુજરાતની એક પણ કોલેજ સાથે ટાઈઅપ નથી કરેલું.
એટલા માટે જ પ્રિયસર વિદ્યાપીઠ નિષ્પક્ષ થઈને તમને કોલેજની બધી જ માહિતી આપશે. લેવાતું હશે તો હા પાડશે, નહીં લેવાતું હોય તો ના પાડશે. તો ખાસ ચેનલ પર બનેલા રહેજો, તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સને વિડીયોની લિંક શેર કરજો. સાથે બનેલા રહેશો ને તો બધી માહિતી મળશે. એડમિશનમાં એકેય ભૂલ તમે નહીં કરો. અને ગુજસેટના ફોર્મમાં તમે ભૂલ કરી છે, જ્યારે પણ વિન્ડો ઓપન થશે તો એનો પણ વિડીયો આવશે, તમે એ રીતે સુધારો કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. વિડીયો બધાને શેર કરજો. WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો. વેદમની જે એક્ઝામિનેશન છે એમાં એપ્લાય કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ એપ્લાય કરજો. સારી કોલેજ છે, મજા આવશે તમને ભણવાની. તમે બધી જ વસ્તુ ગૂગલમાં અને યુટ્યુબમાં ચેક કરીને એપ્લાય કરીને એક્ઝામ આપીને 100% સ્કોલરશિપનો લાભ જરૂર લઈ લેજો. બાય બાય, ટેક કેર.